આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે વિવિધ સમુદાયોના ગચ્છનાયકો અને ઉત્તમ મહાપુરુષોના ચરિત્રોના સ્વાધ્યાયની અંદરમાં એક પછી એક આગળ ગતિ કરી રહ્યા છીએ. કેટલીક ધર્મકથાઓ શરૂ કર્યા પછીથી લગભગ 100 જેટલી ધર્મકથાઓ કર્યા પછીથી આપણે સુધર્મ સ્વામી ભગવાનની પૂર્ણ પાઠ પરંપરા જોઈ. એ પાઠ પરંપરામાં પૂજ્ય હીરસુરી મહારાજ અને પૂજ્ય સેન સુરીશ્વરજી મહારાજા સુધી આવ્યા પછીથી જે અલગ અલગ સમુદાયો એક પછી એક નિર્માતા ગયા, એ અલગ અલગ ગુરુ ભગવંતો, પ્રભાવક આચાર્ય ભગવંતોના ચરિત્રોના સ્વાધ્યાયમાં અત્યારે આપણે છીએ. ગઈકાલ સુધી આપણે પૂજ્ય જ્ઞાન સાગર જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબ સુધીના ચરિત્રો જોયા. છેક આનંદ વિમલસુરી મહારાજ સાહેબ સાથે જેમનો છેડો અડતો હતો એ સમયથી એ જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબના સમુદાયનું સંચાલન, નિર્માણ વગેરે આગળ ઘટના એમની પરંપરાની થઈ. આવી જ રીતના એક ગુરુ ભગવંત કે જેમનો જયઘોષ દરેક જગ્યાએ ગાજવો જોઈતો હતો અને એમણે જે કાર્યો કર્યા છે એ જન જન સુધી પહોંચવા જ જોઈતા હતા, પરંતુ કમનસીબ, દુર્ભાગ્ય આપણા બધાનું કે કદાચ આપણામાંના મહદ અંશે લોકો એવા હશે કે જેમણે આ નામ પણ કદાચ સાંભળ્યું નહીં હોય. દુર્ભાગ્યવશ આ ગુરુ ભગવંતના પરંપરામાં આજે પણ આ સમુદાય બિરાજમાન છે, પરંતુ સમહાવ બહુ ઓછા લોકો સુધી એ સમુદાયના ગુરુ ભગવંતોની વાતો પહોંચી શકે છે. વાત છે મેવાડ કેશરી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય હિમાચલ સુરીશ્વરજી મહારાજાની. આપણે જે પણ ગુરુ ભગવંતોના ચરિત્રો લઈએ છીએ તો એ ગુરુ ભગવંતોના વિશે ઓથેન્ટિકલી એમના શિષ્ય પરિવાર અથવા કોઈ પણ વ્યક્તિઓએ પુસ્તક વગેરે લખ્યા હોય તો એને ચોક્કસપણે પહેલાં રિફર કરીએ છીએ, જેના કારણે કેટલાક ગુરુ ભગવંતોની વિશેની ચોક્કસ માહિતીઓ, અધિકૃત માહિતીઓ, ઓથેન્ટિક અને વિવિધતાસભર એમના પ્રસંગો એ આપણે સૌ જાણી શકીએ. પૂજ્ય હિમાચલ સુરી મહારાજ સાહેબ માટેની પણ આવી પુસ્તક માટેની મહેનતો છેલ્લા કેટલાક સમયથી ચાલુ હતી. અનેક જગ્યાઓએ લાઇબ્રેરીઝ વગેરેમાં પણ પૂછા કરી, ગુરુ ભગવંતોને તો ઘણી બધી વાર પૂછ્યું, પરંતુ આ મહાપુરુષના વિશે કોઈ લિટરેચર મળ્યું નહીં. પૂજ્ય મહાબોધિ સુરેશ્વરજી મહારાજાએ પરમ ઉપકાર કરી અને નમામિ ગચ્છ નાયકમ નામનું એક પુસ્તક લખ્યું છે, જેમાં બધા જ સમુદાયના ગચ્છ નાયકોના ચરિત્રો એમણે એક પાનામાં વ્યવસ્થિત રીતે કંડાર્યા છે. એમાંથી આપણે આજે આ ચરિત્રને સ્વાધ્યાયમાં લઈએ છીએ. રાણા પ્રતાપના જન્મસ્થળ કુંભલગઢ પાસે આવેલા કેલવાડા ગામમાં વિક્રમ સંવત 1964 1964 વિક્રમ સંવતમાં જેઠ સુદ 11ના શુભ દિવસે આ મહાપુરુષનો જન્મ થયો હતો. પિતાનું નામ હતું ગુલાબચંદભાઈ અને માતાનું નામ હતું પન્નાબાઈ. જે બાળક જન્મ્યો એ બાળકનું નામ પડ્યું હીરાચંદ. 2 જ વર્ષનો હજી તો બાળક થયો અને ત્યાં હીરાચંદને ગળામાં કંઠમાળ નામનો રોગ થયો. આ લગભગ વાત છે 110 વર્ષ પહેલાંની. એટલે એ સમયે કેટલાક રોગો એવા હતા કે જેના નામો સાંભળતા વેત જ મૃત્યુ સામે દેખાય. એ રોગોની વિશેની કેટલીક વિશેષ જાણકારીઓનો એ સમયે અભાવ, પ્લસ એ સમયે રોગ નિવારણ માટેની જે પરંપરા હતી,
મુખ્યતયા આયુર્વેદની પરંપરા, વૈદોની પરંપરા, એ પરંપરા મૂળથી જડમૂળથી રોગ કાઢવાની પદ્ધતિવાળી હતી. એટલે કેટલાક રોગો આગળ વધી ગયા પછીથી એનું લક્ષણ જ્યારે જાણવા મળે જીવને, ત્યારે તાત્કાલિક રાહત આપવી અથવા તાત્કાલિક રીતે કંઈક કરવું એ બધા માટે શક્ય ન બનતું. એ સમયે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ આ હીરાચંદનો જે રોગ હતો એનો કોઈ ઈલાજ જ ન મળ્યો. 2 જ વર્ષનું બાળક. છેવટે માતા જે છે એ ગામની અંદરમાં એક યતિ હતા, ગૌતમ યતિ, એ યતિજી પાસે લઈ ગયા. યતિજીએ બાળકનું તેજસ્વી લલાટ જોયું. માતાએ વિનવણી કરી કે સાહેબ કંઈક કરો અને આનો આ રોગ દૂર થાય એવું કરો. ત્યારે યતિજીએ પન્નાબેનને કહ્યું, આ બાળકને યમને સોંપવાના બદલે યતિને સોંપી દે. બહુ જ પ્રચલિત કહેવત છે, જમણો લઈ જાય એના કરતાં જતીને સોંપી દે. માતા અને પિતા બંનેએ વિચાર કર્યો કે અત્યારે આમ પણ આપણે લોકો આ બાળક વિશે બધી જ આશાઓ આપણી પૂર્ણ થઈ જાય એ રીતે આપણે દુઃખી થયા છીએ. કોઈ જાતનો ક્યાંયથી પ્રોપર રિસ્પોન્સ, સારું એક આશાનું કિરણ પણ મળ્યું નથી. અને આ યતિજી છે, ગામના બહુ પૂજ્ય છે. આપણી પરંપરા ગામની બધી એમાં અતિ શ્રદ્ધેય વ્યક્તિ તરીકે આ યતિ પરંપરાના મહાપુરુષો જે એ સમયે થતા હતા એ ગામના લોકો એમને માનતા. અને એટલે પન્નાબાઈએ યતિજીની વાણી સ્વીકારી લીધી. 2.5 વર્ષનો દીકરો માએ ગૌતમ યતિના ચરણે સમર્પિત કરી દીધો. ફક્ત 2.5 વર્ષનો એ બાળક. હીરાચંદને લઈ ગૌતમ યતિજી કેલવાડા ખાતે એમણે વિહાર કર્યો. કેલવાડા ગયા અને ચમત્કાર થયો. કંઠમાળની ગાંઠ જાતે જ પોતાની રીતે ફૂટી ગઈ અને હીરાચંદ નિરોગી થઈ ગયા. કેટલાક મહાપુરુષોના જીવન ચમત્કારોથી એટલા પ્રચુર હોય કે આવું કઈ રીતે થયું, શું વાત કરો છો, આવા બધા એક્સક્લેમ એ સહજપણે એમના જીવન દરમિયાન આવી જાય. કુદરતે જેમને સ્પેશિયલ પ્રિવિલેજ આપીને મોકલ્યા છે, કારણ કે પૂર્વ ભવોની અંદરમાં એમણે જબરદસ્ત સાધના અને પરોપકારના ભાવોને ઘૂંટ્યા છે. જેમ કોઈ તીર્થંકર નામકર્મ બાંધે તો એને એક સ્પેશિયલ પ્રિવિલેજ મળે છે કુદરત તરફથી. એવી રીતે જે લોકો પરોપકારની ભાવનાઓને ખૂબ વિકાસ કરીને આવ્યા હોય, વિકસવર કરીને, એ બધા લોકો માટે પણ આ ભવની અંદરમાં એમની માટે એક્સેપ્શનલ રૂલ્સ આવી જાય, જેને આપણે ચમત્કાર કહીએ છીએ. આવો જ એક ચમત્કાર થયો. હીરાચંદભાઈ નિરોગી થઈ ગયા. 12 વર્ષ થયા ત્યાં સુધી હીરાભાઈએ સ્વાધ્યાયની સાથે યતિજીની અદ્ભુત સેવા કરી. અંતે ગૌતમ યતિજીનો દેવલોક થયો. સંઘે હીરાચંદભાઈને જોયા છે. 12 વર્ષની ઉંમર સુધી એમનો સ્વાધ્યાય, એમની આ વયાવચ, એમના જીવનમાં ચારિત્ર જીવન માટેની ખેવના, એમનું ઇન્ટેલિજન્સ, એમનો વૈરાગ્ય, એમની નિસ્પૃહતા, 12 વર્ષની ઉંમર સુધીમાં જે ચંચળતા હોવી જોઈતી તે ચંચળતાનો પૂર્ણપણે જાણે ત્યાગ કરીને આવ્યા હોય જન્મ પહેલાં જ, એ રીતની એમની સ્થિત પ્રજ્ઞતા, આ બધા ગુણો જોયા. શ્રી સંઘે હવે યતિજીની પાટે એમને બેસાડવા જોઈએ, પરંતુ સંઘે કંઈક અલગ નિર્ણય લીધો. મેં કહ્યું ને, કેટલાક આત્માઓ પૂર્વભવથી એક્સેપ્શનલ પુણ્ય લઈને આવ્યા છે. હવે આપણે પૂછી જ ન શકીએ કે આવું કેમ થયું. યતિજીને ત્યાં 12 વર્ષ સુધી જેણે સેવા કરી એ હવે યતિજીની પાટે જ બેસે વ્યવહારે. પણ સંઘે એવું ન કર્યું. સંઘે એ સમયે જગતગુરુ શ્રી હીર વિજયજી મહારાજ સાહેબની, હીર વિજયસુરી મહારાજની 14મી પાટે આવેલા પૂજ્ય પંડિત શ્રી હિત વિજયજી મહારાજની નિશ્રામાં એમને રાખ્યા. 12 મહિના સુધી એ હિત વિજયજી મહારાજ સાહેબની પાસે રહ્યા. વિક્રમ સંવત 1980, 16 વર્ષની ઉંમર, માગસર સુદ 5મ,
શુભ મુહૂર્તે ઘાણેરાવની અંદરમાં હીરાભાઈની દીક્ષા થઈ. જૈન શાસનનો આ હીરો હીરાચંદ મટી અને મુનિ શ્રી હિંમત વિજયજી મહારાજ બન્યા. દીક્ષા સમયનું એમનું નામ મુનિ શ્રી હિંમત વિજયજી મહારાજ આ રીતે પડ્યું. 5 જ વર્ષનો દીક્ષા પર્યાય થયો હતો. પણ આ 5 વર્ષના દીક્ષા પર્યાયમાં ગુરુકૃપાથી સાહેબે 45 આગમોનું અધ્યયન પૂર્ણ કર્યું. 5 જ વર્ષના દીક્ષા પર્યાયમાં 45 આગમોનું પૂર્ણપણે અધ્યયન એમણે કર્યું. એ સિવાય જ્યોતિષ, શિલ્પશાસ્ત્ર વગેરેનું પણ અધ્યયન કર્યું. અનેક આગમ ગ્રંથો સાહેબે જાતે લખેલા છે. કેટલાક મહાપુરુષોના જીવનની આપણે કલ્પના ન કરીએ. 16 વર્ષનો ટીનેજર 21 વર્ષ થાય એ પહેલાં તો એમણે જાતે પોતે આગમો લખ્યા અને 45 આગમોનો પૂર્ણ સ્વાધ્યાય ગીતાર્થતાપૂર્વક કર્યો. 21 વર્ષના બાળકની અંદરમાં કોણ કલ્પના કરી શક્યા? પણ આપણી કલ્પનાઓથી પરે કેટલાક મહાપુરુષો પૂર્વથી જ એમણે જે અનેક જન્મો સુધી ઘૂંટ્યું છે એને હવે ચરિતાર્થ કરવાનું જાણે કુદરત આગળથી વરદાન લઈને આવ્યા હોય છે. 21 વર્ષના થયા અને પંડિત શ્રી હિત વિજયજી મહારાજ સાહેબ એમના ગુરુ ભગવંત એમનો કાળધર્મ થયો. સાહેબના કાળધર્મ પછીથી મેવાડ, માલાની, મારવાડ આવા અનેક ગામોની અંદરમાં એમણે વિચરણ કર્યું. લોકોને ધર્મદેશના આપી, ધર્મથી અભિમુખ કર્યા, અનેક જીર્ણ મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. સાહેબના જીવનની એક ઐતિહાસિક ઘટના, જે હું શબ્દ સૌથી પહેલાં આપણે અહીંયાથી બોલ્યા કે એમનું જીવન લોકો સુધી પહોંચવું જ જોઈતું હતું, કારણ કે આ એક ઐતિહાસિક મહાપુરુષ હતા. ક્યારેય ન ભૂલી શકાય એવું એમનું જીવન હતું જૈન શાસન માટેનું. અને તેમ છતાં આપણાથી એ અજાણ રહ્યા છે. એ આપણી એક બહુ મોટી દુર્દશા અને દુર્ભાગ્ય આપણું. અને કદાચ એમ કહી શકાય કે આપણે એમને લોકો સુધી પહોંચાડ્યા નહીં, એ આપણો ગુનો પણ છે. મુનિશ્રી હિંમત વિજયજી મહારાજ સાહેબે એમના એ સમયની અંદરમાં 21 વર્ષે જેમના ગુરુ ભગવંત કાળ કરી ગયા છે, એ મુનિ ભગવંતે કુલ એમના જીવનમાં 232 જિનાલયોની પ્રતિષ્ઠા એમના હાથેથી કરી છે. 232 જિનાલયોની પ્રતિષ્ઠા જે મહાપુરુષના હાથેથી થઈ હોય એ મહાપુરુષને આપણે કેટલા જાણ્યા એ આપણે આપણી જાતને પૂછવા જેટલો સવાલ છે. સાહેબે કરેલી મુખ્ય પ્રતિષ્ઠાઓમાં વિક્રમ સંવત 1991 મહાસુદ તેરસ શુભ દિવસે નાકોડા તીર્થની પ્રતિષ્ઠા થઈ, જે સદીઓના ઇતિહાસ સુધી ક્યારેય ભૂલાશે નહીં એવું એ નાકોડા તીર્થ, ઇતિહાસ સર્જનારું તીર્થ, એ નાકોડાની પ્રતિષ્ઠા એ પૂજ્ય હિમાચલ સુરી મહારાજ સાહેબના હાથેથી થઈ. ક્યારે થઈ? વિક્રમ સંવત 1991. સાહેબ ત્યારે કેટલા વર્ષના હશે? 1964માં એમનો જન્મ થયો અને 91માં એમણે નાકોડાની પ્રતિષ્ઠા કરી. સાહેબની ઉંમર ફક્ત 27 વર્ષની હતી. જે 27 વર્ષની ઉંમરના મહાપુરુષે, જે યુવાન વયમાં થનગનતા મહાપુરુષે આજનું આ જાહો જલાલી અને જાજરમાનપણાથી થનગનતા એવા નાકોડા તીર્થની પ્રતિષ્ઠા કરી હતી. કોણ કલ્પના કરી શકે કે આટલી નાની ઉંમરમાં એક દીવડો એવો પ્રગટ્યો કે જેને સેંકડો વર્ષો સુધી પોતાની જ્યોતને ઝળહળતી રાખી. હજી આ નાકોડા ભૈરવજીની આદિની પ્રતિષ્ઠા એ જાણે એમની માટે એક નાનું ડગલું હતું. એનાથી આગળ વધી અને જગ જયવંત, જેમના નામ વગર આજે પણ એક પણ પ્રતિષ્ઠા વિધાન શક્ય થતું નથી. જેમના નામ વિના ક્ષુદ્ર ઉપદ્રવ આદિની કોઈ પણ જાતની દૂર કરવાની પ્રવૃત્તિ એમના નામ વિના શક્ય નથી. અને જેમને કોઈ પણ શુભ પ્રસંગ માટે અનિવાર્ય આવશ્યકતા જેમનું નામ ગણ્યું છે, એવા જગજયવંત જીરાવલા તીર્થની પ્રતિષ્ઠા, જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા એ પણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મેવાડ કેશરી શ્રીમદ વિજય હિમાચલ સુરેશ્વરજી મહારાજાના હાથેથી થઈ હતી.
આપણે કેટલી મહાન હસ્તીને સાવ વિસારે પાડી છે એનું આ ઉદાહરણ. વિક્રમ સંવત 2000 માગસર સુદ પાંચમ પોતાના ગુરુબંધુ કમલ વિજયજી મહારાજ સાહેબે ઘાણેરાવની અંદરમાં એમને આચાર્ય પદ અર્પણ કર્યું અને ત્યારે હિંમત વિજયજી મહારાજ સાહેબમાંથી પૂજ્ય હિમાચલ સુરેશ્વરજી મહારાજા તરીકે તેઓ ઘોષિત થયા. વિક્રમ સંવત 2010માં જામનગરમાં ચાતુર્માસ દરમિયાન ચાંદી બજારના સુપ્રસિદ્ધ જિનાલય પર સેંકડો વર્ષોથી લીલી ધજા ચડતી હતી. એ લીલી ધજા ઉતારીને એક સાથે 152 દેવકુલિકા પર પ્રભુ શાસનને સંમત એવી ધજા ચડાવવાનું એમણે ચાલુ કરાવડાવ્યું. જામનગરના ચાંદી બજારના આ જિનાલયમાં સાહેબનો ઉપકાર આ સૌથી મોટો. આ ચાતુર્માસમાં જામનગર પાસેના હાલાર વિસ્તારના જૈનો સાથે જામનગરના જૈનો શુદ્ર તુલ્ય વ્યવહાર રાખતા હતા. સાહેબે એની ઉપર હથોડો માર્યો, સમજાવ્યું લોકોને કે આ રીતે ન ચાલે. એમને સમજણ આપી અને હાલારી વિશા ઓસવાળ વંશની સ્થાપના એમણે કરાવી. આજે જે શ્રી હાલારી વિશા ઓસવાળ વંશ છે એના મૂળ સ્થાપક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય હિમાચલ સુરેશ્વરજી મહારાજા છે. બધાને એમણે એ સમયે જૈનો અને જે જામનગરના જૈનો હતા અને હાલાર વિસ્તારના જૈનો હતા એ બધાને એમણે એક જાજમ પર બેસાડ્યા અને બધાની વચ્ચે રોટી બેટી આદિના વ્યવહારો ચાલુ કરાવ્યા. અને એ સમયે આ આખી ઘટનાની જબરદસ્ત તવારીખ લખતા જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ એમણે હજારોની સંખ્યા વચ્ચે જાહેર કર્યું હતું કે જે કામ મારા બાપ દાદાઓએ કર્યું નથી, કરી શક્યા નથી અને જોયું નથી એ આજે હું જોઈ રહ્યો છું. આ એક મેવાડી સાધુએ મારી નગરીમાં 4 ચાંદ લગાવી દીધા. જામનગરના મહારાજા દિગ્વિજયસિંહના શબ્દો એ દર્શાવે છે કે હિમાચલ સુરેશ્વરજી મહારાજા એ વિસ્તાર માટેના કેટલા ગજબનાક ઉપકારી હશે. જામનગરનો રાજા જેની પાસે ઝૂક્યો એવા જૈન શાસનના મહારાજા. શું સામાજિક કાર્યો થયા, પ્રતિષ્ઠા આદિના શું જબરદસ્ત વિધાનો થયા હશે કે આજે પણ એ જીરાવલા પાર્શ્વનાથ ભગવાન જગ જયવંત છે. શું એમની પવિત્રતા હશે, શું એમનું આંતરિક શુદ્ધિનું બળ હશે, શું આચાર સંપન્નતા, શું વિચાર સંપન્નતા, કેવી મોક્ષ પ્રત્યેની અભિમુખતા એમની. કારણ કે એવું કહેવાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મહાપુરુષ એના જીવનની અંદરની જે શુદ્ધિ છે એ મૂર્તિમાં છલકાય છે. એ સમયે એમનામાં જે આત્મબળ ઊભું થાય છે, જે વીર્યોલ્લાસ ઊભો થાય છે, એના દ્વારા એના પ્રમાણ ઉપર આ ભગવાન જે પ્રતિષ્ઠિત થાય છે એમનું ભવિષ્ય, એ મૂર્તિનું ભવિષ્ય એ એના પરથી નક્કી થાય. અને એટલે આપણે આ પ્રમાણને લઈ અને એવું કહી જ શકીએ કે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની જેમણે પ્રતિષ્ઠા કરાવી હોય એમનું જીવન એ કેવું ગજબ હશે, એ પણ કેટલી નાનકડી ઉંમર. આવી અનેક યશોગાથાઓ આપણી પાસે આટલી જ મળે છે અને એટલે આપણે બહુ જ ઘણા વખતથી આ ચરિત્ર લેવા માટેનું આપણે ટાળતા હતા કે કંઈક વ્યવસ્થિત મળી જાય તો આપણે લઈએ, પરંતુ આપણા બધાનું કમનસીબ કે પૂજ્ય હિમાચલ સુરેશ્વરજી મહારાજા માટે કંઈ મળ્યું નહીં આપણને. એમના ગચ્છનાયક આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રવિશેખર સુરેશ્વરજી મહારાજા આ સમુદાયના આજે પણ વર્તમાનમાં વિદ્યમાન છે, વિચરી રહ્યા છે. સાહેબના મુખ્યત્વે મેવાડ અને મારવાડના વિચરણના ક્ષેત્રો અને પૂજ્ય ગુરુ ભગવંતનું વિક્રમ સંવત 2042નું અંતિમ ચાતુર્માસ ઘાણેરાવમાં થયું કીર્તિસ્તંભની અંદરમાં, અને પોતાનું 78 વર્ષનું 78 યર્સનું આયુષ્ય પૂર્ણ કરી કારતક સુદ 12 તિથિએ ચાતુર્માસ દરમિયાન જ વિક્રમ સંવત 2043માં સાહેબ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. આવા મેવાડ કેશરી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય હિમાચલ સુરેશ્વરજી મહારાજા એમના જીવનમાંથી આપણા સૌ માટે અનેકવિધ પ્રેરણાઓ, અનેકવિધ આયામો જીન શાસનના એમના થકી આપણને પ્રાપ્ત થયા. એસ્પેશિયલી મેવાડનો એક ક્ષેત્ર, હાલારનું એક ક્ષેત્ર, આ બધા લોકો પોતાના વંશજોને, પોતાના બાળકોને ખાસ ભણાવો, શીખવાડો કે આપણા ઉપકારી ગુરુ આ હતા. જ્યાં સુધી આપણે આપણા વ્યક્તિગત આપણા એરિયા, આપણું જે ક્ષેત્ર છે માતૃભૂમિ,
એના ઉપકારીઓને નહીં ભણાવીએ, નવી પેઢી સુધી એમના નામો નહીં મોકલાવીએ, ત્યાં સુધી આ નવી પેઢીને કોઈ જ અપીલ નહીં કરે. પહેલાં આપણે એની શ્રદ્ધાને ક્યાંક સ્થિર કરવી પડશે. એટલે આપણે ત્યાં કુળદેવ આદિની પણ વ્યવસ્થા છે કે ભાઈ તમારા કુળ ઉપર જેનો વિશેષ ઉપકાર છે પહેલાં એને યાદ કરો. એ અપેક્ષાએ જે ગુરુ ભગવંતે શ્રી હાલારી વિશા ઓસવાળ વંશની સ્થાપના કરી હોય એ ગુરુ ભગવંતના ચરિત્રો આપણા કુળમાં તો ગવાવા જ જોઈએ. અને જૈન શાસનમાં જેમને જીરાવડા પાર્શ્વનાથ ભગવાન આપ્યા, જેમણે નાકોડા પાર્શ્વનાથ ભગવાન, નાકોડા ભૈરવાદી ગુરુની સ્થાપનાઓ જેમના દ્વારા થઈ છે, એમના ગુણગાનો તો ગવાવા જ જોઈએ. 232 જિનાલયોના પ્રતિષ્ઠાકારક એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય હિમાચલ સુરીશ્વરજી મહારાજાના ચરણોની અંદરમાં કોટિશઃ વંદના સાથે સારી સાહેબના ચરિત્રમાં વિરમીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.